નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 1 જુલાઈ 2024થી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા કર્મચારીઓ અને પેન્શનર્સોને જે છે તે મિત્રો પગારમાં બમ્પર વધારો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે 1 જુલાઈથી જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું જે છે તે વધવા જઈ રહ્યું છે. સાથે જ મિત્રો જુલાઈ મહિનામાં તમામ સરકારી કર્મચારીઓના જે ઇન્ક્રીમેન્ટ છે વાર્ષિક તે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3% પણ જાહેર થતું હોય છે. એટલે કે આ વખતે જુલાઈ મહિનામાં સરકારી કર્મચારીઓને દર વર્ષની જેમ બેવડી ખુશી સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ શું કહે છે, કેટલા ટકા વધારો જુલાઈથી થશે ડીએમાં અને સરકારી કર્મચારીઓને કેટલો વધારો મળશે પગારમાં. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તમે વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં અમારી નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 7મા પગાર પંચના જે ભથ્થાઓ છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 50%ના ધોરણે મિત્રો જે છે તે ડીએડીઆર ચૂકવાઈ રહ્યું છે. એટલે કે કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 68 લાખ જેટલા પેન્શનર્સોને હાલમાં 50%ના ધોરણે જે છે તે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવાઈ રહી છે. મિત્રો, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામના તુરંત બાદ જ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે બહાર પાડી દેવામાં આવ્યા છે અને આ આંકડાઓ એવું સૂચવે છે કે મિત્રો જાન્યુઆરીથી જૂન મહિનામાં જે મોંઘવારી ભથ્થું છે તે લગભગ 3% જેટલું વધી શકે છે. એટલે કે 1 જુલાઈ 2024થી કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્રીય પેન્શનર્સો માટે જે મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએડીઆર છે તેમાં 3% સુધીનો વધારો થઈ શકે છે. મિત્રો, તમે જણાવી દઈએ કે મિત્રો ઇન્ડેક્સ જે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તે 30 એપ્રિલ સુધીના જાહેર થઈ ગયા છે અને જૂન મહિનામાં હવે 30 તારીખ સુધીમાં મિત્રો 31 મે સુધીના આંકડાઓ પણ બહાર આવી જશે અને જુલાઈના 31 જુલાઈ સુધીમાં મિત્રો જે છે તે 30 જૂન સુધીના આંકડાઓ બહાર પડી જશે. એટલે કે જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો અંત સુધીમાં કેટલું મોંઘવારી ભથ્થું વધવાનું છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પરથી નક્કી થઈ જશે અને ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જે આંકડો ચૂકવવામાં આવે છે તેના પર જ સરકાર મિત્રો મોંઘવારી ભથ્થું વધારતી હોય છે. એઆઈસીપીઆઈ શું છે તો મિત્રો ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 4 મહિનાનો આંકડો ચાલુ આવી ગયો છે. આ ક્ષેત્રમાં મિત્રો 0.6ની બઢતી દેખાઈ ગઈ છે. જો કે તે સરેરાશ છે. ડિસેમ્બર 2023માં 138.83ની સરખામણીમાં એપ્રિલ 2024માં ઇન્ડેક્સ 139.4 પર પહોંચ્યો છે. હવે મેમાં આંકડો 30 જૂને પ્રકાશિત થશે. આ સાથે જ જૂનના આંકડે જુલાઈમાં કેટલું મોંઘવારી ભથ્થું વધશે તે સ્પષ્ટ થઈ જશે. મિત્રો, પ્રાપ્ત થતી હાલ સુધીની માહિતી અનુસાર 30 એપ્રિલ સુધીમાં 52.43% મોંઘવારી ભથ્થું થઈ ગયું છે. જે મિત્રો મહિનાની શરૂઆતમાં 51.95% હતી, જે વધીને 52.43% થઈ ગયું છે. જોકે અંતિમ આંકડા 31 જુલાઈ 2024ના રોજ આવશે, જે ત્યારબાદ જ મિત્રો આ મોંઘવારી ભથ્થું કેટલું હશે તે જાહેર થશે. મિત્રો, ડીએમાં 3%ની વૃદ્ધિ થઈ શકે છે. હાલમાં જે રીતે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવી ગયા છે તે પ્રમાણે મિત્રો જોતા જો વૃદ્ધિ આમને આમ ચાલુ રહેશે તો જુલાઈ મહિનામાં 3%ની વૃદ્ધિ સરકારી કર્મચારીઓ માટે થશે. વર્તમાન દર 50% છે. જાન્યુઆરીમાં 2024માં જો અસરકારક રહેશે તો તેનો સંખ્યાનો સમયગાળો જે 3%ની વધતાની સાથે નવું જે ડીએ છે તે મિત્રો 53% પર થઈ જશે. મિત્રો, હાલમાં ચર્ચા થઈ રહી છે કે મિત્રો 53% પર જે છે તે મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે નહીં, તે તો મિત્રો સમય સાથે જ બતાવવામાં આવશે. પરંતુ હાલમાં સરકારી કર્મચારીઓ 53%ના ધોરણે મિત્રો જુલાઈ મહિનાથી પગાર વધશે. સાથે જ જુલાઈ મહિનામાં દરેક સરકારી કર્મચારીને ઇન્ક્રીમેન્ટ એટલે કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3% પોતાના બેઝિક પર સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું હોય છે, જે દર વર્ષે જુલાઈ મહિનામાં જાહેર થાય છે. મિત્રો, તો જુલાઈ મહિનામાં દરેક સરકારી કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટ 3% અને સાથે જ 3% મોંઘવારી ભથ્થું એમ 6% જેટલો પગાર વધારો દરેક સરકારી કર્મચારીઓનો સેવાઈ રહ્યો છે. આમ સરકાર દ્વારા જુલાઈ મહિનામાં આ કરોડો કર્મચારીઓને જે છે તે પગારમાં મિત્રો ડબલ ફાયદો કરી આપવામાં આવશે. મિત્રો, હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આંકડા જુલાઈમાં જે જાહેર થશે તેના પર જ નજર રાખવાની રહેશે કે આંકડો ક્યાં સુધીમાં કેટલો પહોંચશે. જય હિન્દ, અસ્તુ.